ને બાળકને પહેલી વાર બહાર લઈ જવાનો સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર. પહેલી વાર બાળક દેવસ્થાને જ જવું પડે. અત્યારે મોલમાં અને મૂવીમાં જાય છે, આમ ટીંગાડતા લઈ જાય ઓલા બાસ્કેટમાં પૂરીને. પછી 5 તત્વ, નદીના દર્શન કરાવો, વૃક્ષના દર્શન કરાવો, ચંદ્રના દર્શન કરાવો, સૂર્યના દર્શન કરાવો, અને પછી કોઈ સાત્વિક વ્યક્તિના ઘરે લઈ જાઓ. પછી બાળકને તમારે જ્યાં લઈ જવું હોય છે ત્યાં લઈ જઈ શકે. એ પણ જતું રહ્યું. બાળક ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, આપણને ખબર જ નથી. તો આવા ઘણા બધા સંસ્કાર, વિદ્યા આરંભ સંસ્કાર. હવે બાળકને પહેલેથી જ ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દીધું, સીધું ABCD ને જેક એન્ડ જીલ જ શીખવાડ્યું. વિદ્યા આરંભ સંસ્કાર બાળકને ખબર જ નથી ને. ઉપનયન સંસ્કાર, આમાંથી કેટલા લોકોએ જનોઈ ધારણ કરી છે. એવું કહેવાય છે કે જેના ખભે જનોઈ નથી ને એને મળદું ઉપાડવાનો પણ અધિકાર નથી. અને આપણે એવું માનીએ છીએ કે ખાલી બ્રાહ્મણ પહેરે ને. જનોઈ આપણે બધા પહેરી શકીએ, પણ શું કામ નથી પહેરતા? કારણ કે જનોઈ સાથે બંધન લાગે. જનોઈ પહેર્યા પછી રેસ્ટોરન્ટમાં ખાઈ ન શકાય, ગમે તેના ઘરે ખાઈ ન શકાય, 3 ટાઈમ સંધ્યા કરવી પડે. આ બંધન આપણને નહોતું જોઈતું, એટલે આપણે લોકોએ વચ્ચેનો જુગાડ કેવો કર્યો, એ ખાલી બ્રાહ્મણે પહેરવાની ને. અમે પહેરી છે, અમારા ખભે છે જનોઈ, ખભે સાવિત્રી છે. વિવાહ સંસ્કાર, એ તો એકદમ મેરેજ ફંક્શન થઈ ગયા છે. અત્યારની સંગીત સંધ્યાને બધું કેવું હોય છે આપણને બધાને ખબર જ છે, એટલે આમાં તો બહુ ઉતરીએ તો 2 કલાક જતા રહે. અને જે એના પછી પાછું ગર્ભાધાન સંસ્કાર અને આખી સિક્વન્સ ચાલુ થાય.